ગુડ મોર્નિંગ. કેમ છો બધા મિત્રો? મજામાં હશો બધા? આપણે દરરોજ છે એ જેટલું કામ કરીએ છીએ એ દરરોજ બધા વિદ્યાર્થી મિત્રોએ ખાસ હોમવર્ક છે એના ફોર્મમાં, મતલબ કે ડે ટુ ડેના વર્કના ફોર્મમાં તમારે તમારા હાથથી ફરી પાછા કેલ્ક્યુલેટ કરવા. અહીંયા તમે માત્ર સમજી રહ્યા છો બધી વસ્તુને, એ એક્સપ્લેન થાય છે તમારી સામે. તમને એ ત્યારે જ આવડવાની છે કે જ્યારે તમારો હાથ એના ઉપર ટચ થશે ત્યારે, મતલબ તમારું મગજ અને તમારા હાથથી વસ્તુ કેલ્ક્યુલેટ થશે. પછી તમને ક્યારેય નહીં ભૂલાય. ઓકે, જ્યારે પણ કદાચ 5-6 મહિના પછી ફરી પાછો એ ટોપિક હોય તમે પેજ ખાલી ફેરવી લો તોય તમને બધું યાદ આવી જશે. એટલા માટે બધાએ ખાસ છે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે બધા મિત્રો છે એ ફરી પાછા જે કાંઈ પણ તમારી ફેરબુકમાં ગણો એના પછી ફરી પાછા છે એ બધા દાખલાની પ્રેક્ટિસ પણ કરવાની છે. બધાએ ખાસ આ ધ્યાનમાં રહેજો. ચાલો, તો આપણે આગળના પીરિયડની અંદર જોયું હતું કે સ્વાધ્યાય 5.1 ના 4 દાખલામાં તમને 4 દાખલા છે એ સમજાવ્યા હતા અને એમાંના અમુક છે મેં ગણ્યા હતા અને અમુક છે તમને ગણવા માટે સમજાવી અને તમારા ઉપર છોડ્યા હતા. ઓકે, હવે એના પછીનો 5મો દાખલો છે એ તમે જોશો તો f of x વિધેય આપણને આપ્યું છે x less than or equal to 1 ત્યારે x અને x greater than 1 ત્યારે અહીંયા 5 આપ્યા છે. તો અહીંયા 1 આગળ આ વિધેય છે એ વ્યાખ્યાયિત થયેલું છે અને અસમતામાં વ્યાખ્યાયિત થયેલું છે. તો આ વ્યાખ્યાયિત વિધેય છે એ 0 આગળ સતત છે એવો ક્વેશ્ચન પૂછ્યો છે. 1 આગળ તે સતત છે અને 2 આગળ તે સતત છે આવો ક્વેશ્ચન પૂછ્યો છે. તો જો બધા ત્રણે બિંદુ છે એ નિશ્ચિત બિંદુ છે. અત્યાર સુધી r ઉપર અસમતામાં આવતું હોય તો આપણે આખા r ઉપર સાતત્યની વાત કરી હતી, પણ અસમતામાં હોય ત્યારે એક કરતા વધારે નિશ્ચિત બિંદુ આગળ જ્યારે સતત છે એવું બતાવવાનું હોય ત્યારે આપણે શું કરવાનું થશે? જો વ્યવસ્થિત સમજજો મિત્રો. તો અહીંયા અત્યારે આ વિધેય કયા બિંદુ આગળ વ્યાખ્યાયિત થયેલું છે? તો કે 1 આગળ. જ્યારે 1 આગળ આપણે ચેક કરતા આવીશું સાતત્ય ત્યારે જ આપણે લેશું નેગેટિવ અને પોઝિટિવ લિમિટ લેશું. બાકી 0 આગળ x બરાબર 0 આગળ એટલે 0 છે એ કોની અંદર આવશે? તો કે x less than 0 ની અંદર. તો એના માટે x બરાબર 0 આગળ ચકાસતા આવીશું ત્યારે f of x બરાબર x વિધેય થશે. અને બીજું છે x બરાબર 2 આગળ. તો x બરાબર 2 આગળ ચકાસતા આવીશું તો 2 કેમાં આવશે? તો કે 1 થી મોટી કિંમતો 2 થાય. 1 થી મોટી x greater than 1 હોય એની અંદર 2 આવી જાય એટલે f of x બરાબર 5 આની અંદર આવશે. તમે 1 આગળ ચકાસતા આવીશું ત્યારે જ તમારે નેગેટિવ પોઝિટિવ લિમિટ લઈને ચેક કરવાનું છે. બાકીના બે બિંદુ આગળ તમારે નેગેટિવ પોઝિટિવ લિમિટ નથી લેવાની, કારણ કે આ વિધેય છે 1 બિંદુ આગળ વ્યાખ્યાયિત છે. તો જે બિંદુ આગળ અસમતા આવતી હોય ઈ બિંદુ આગળ ચેક કરતા હોય ત્યારે જ ડાબી બાજુના અને જમણી બાજુના લક્ષ લેવાના છે, આની અંદર નહીં. તો 1 by 1 આપણે જોઈએ. પહેલા 0 આગળ જોઈએ તો x બરાબર 0 આગળ. x બરાબર 0 આગળ લેશું તો 0 છે તેથી f of x બરાબર 0 આગળ વિધેય શું થશે? તો કે x less than or equal to 1 માટે f of x બરાબર x. તો f of x બરાબર x થશે આ વિધેય. હવે આમાં આપણે લિમિટ x tends to 0. અહીંયા r ઉપર સાતત્ય નથી ચકાસતા, 0 આગળ નિશ્ચિત બિંદુ આગળ એટલે લિમિટ પણ નિશ્ચિત જ લેવાની છે તમારે. લિમિટ x tends to 0 f of x બરાબર લિમિટ x tends to 0. f of x ની જગ્યાએ x મૂકી દઈએ, tends to 0 મૂકશું તો 0 થશે. તથા વિધેયનું 0 આગળનું મૂલ્ય એટલે આમાં 0 મૂકશું એટલે 0 મળશે. એટલે f of 0 બરાબર 0. તો જોઈ શકાય છે કે બે સમાન મળે છે. તેથી f of x એ x બરાબર 0 આગળ સતત છે. એટલે 0 આગળ સતત થયું. હવે આપણે 1 આગળ સતત છે એવું બતાવીએ તો એના માટે x બરાબર 1 આગળ. x બરાબર 1 આગળ સતત છે એવું બતાવવા માટે 1 આગળ જ વિધેય વ્યાખ્યાયિત થયેલું છે. તો એના માટે આપણે નેગેટિવ પોઝિટિવ લિમિટ લેશું. લિમિટ x tends to 1 નેગેટિવ f of x બરાબર લિમિટ x tends to 1 નેગેટિવ. નેગેટિવ એટલે x less than 1. less than 1 ક્યાં છે? તો કે આયા. તો f of x બરાબર x લેવાનું. f of x ની જગ્યાએ x tends to 1 મૂકશું એટલે અહીંયા 1 મળશે આનું લક્ષ. તથા જમણી બાજુનું લક્ષ મેળવીએ તો કે લિમિટ x tends to 1 પોઝિટિવ f of x. x tends to 1 પોઝિટિવ. પોઝિટિવ એટલે x છે એ 1 કરતા મોટા છે એટલે x greater than 1 ક્યાં છે? તો કે અહીંયા. તો f of x બરાબર 5 લેવાના આપણે અહીંયા. તો લિમિટ
x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ 5 5 છે એ અચળ છે તો અચળનું લક્ષ અચળ 5. તો હવે તમારે x બરાબર 1 માટે પણ ચેક કરવાની જરૂર નથી કારણ કે અહીંયા જોઈ શકાય છે કે આ બે સમાન મળતા નથી એટલે નથી સમાન મળતા એ આપણે લખી દેવાનું કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ f of x does not equal to limit x tends to 1 positive f of x. તેથી f of x એ x બરાબર 1 આગળ અસતત છે અથવા તો સતત નથી એટલે 1 આગળ વિધેય આપણું અસતત થયું છે. હવે કયું બિંદુ એના સિવાયનું બચ્યું છે તો કે x બરાબર 2 આગળ. હવે x બરાબર 2 આગળ ચેક કરીએ x બરાબર 2 આગળ x બરાબર 2 આગળ એનું સાતત્ય ચકાસવા માટે વિધેય કયું થશે પહેલા અહીંયા જો x બરાબર 0 આગળ તો 0 આમાં આવતું હતું કે આમાં આવતું હતું તો કે 0x less than 1 એક થી નાની કિંમતમાં 0 આવતું હતું એટલે f of x બરાબર x આપણે પસંદ કર્યું હતું. હવે x બરાબર 2 આગળ એટલે 2 છે એ કોની અંદર આવે આમાં આવે કે આમાં આવે તો કે x greater than 1 એક થી મોટી કિંમત 2 છે એટલે આમાં આવશે તો f of x બરાબર 5. તેથી f of x બરાબર અહીંયા 5 લેવાનું આપણા વિધેય તરીકે. હવે આપણે 2 આગળ ચકાસીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ એટલે અચળ વિધેય થયું x ટેન્ડ્સ ટુ 2 f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 2 f of x ની જગ્યાએ 5 5 નું લક્ષ 5 જ થશે તથા એનું મૂલ્ય જોઈએ તો f of 2 આમાં 2 મૂકશું તો સામે 5 ના 5 જ રહેશે તો આમાં પણ જોઈ શકાય છે બે સરખા છે તેથી f of x એ x બરાબર 2 આગળ સતત છે. મતલબ બે બિંદુ આગળ સતત મળ્યું અને એક બિંદુ આગળ અસતત મળ્યું આપણને. તો 0 આગળ આપણને સતત મળ્યું 1 આગળ અસતત મળ્યું અને 2 આગળ છે પાછું સતત મળ્યું આપણને. જો જે બિંદુ આગળ વ્યાખ્યાયિત હોય ત્યાં જ તમારે નેગેટિવ પોઝિટિવ લિમિટ મેળવવાની હોય આમાં કે આમાં આપણે નેગેટિવ પોઝિટિવ લિમિટ મેળવતા નથી. અને જ્યારે નિશ્ચિત બિંદુ આગળ તમે કામ કરતા હોય ત્યારે આ બે વિધેયમાંથી કયું વિધેય લેવાનું એ ખાસ ધ્યાનમાં લેવાનું છે. તો તમારે જોવાનું કે જે નિશ્ચિત બિંદુ આગળ તમે ચેક કરો છો સાતત્ય એ નિશ્ચિત બિંદુ છે એ કઈ અસમતાની અંદર ઇન્ક્લુડ થઈ જશે કેની અંદર સમાઈ જશે ઈ વિધેય તમારા માટે આવશે. 0 છે આપણે x less than 1 માં આવતું તો એટલે f of x બરાબર x લીધું એમ અહીંયા x બરાબર 2 આગળ જ્યારે ચેક કરતા હતા તો 2 છે x greater than 1 માં આવતા હતા એટલે f of x બરાબર આપણે અહીંયા 5 લઈ અને પછી ચેક કર્યું તો બધા છે એ નોટ ડાઉન કરી લ્યો. ચાલો મિત્રો હવે 5 સુધીના દાખલા આપણે જોયા હતા. હવે એના પછીનો છઠ્ઠો દાખલો છે સ્વાધ્યાય 5.1 નો છઠ્ઠો દાખલો. જો તમે એની રકમ જુઓ કે f નીચે પ્રમાણે વ્યાખ્યાયિત વિધેય હોય તો જે બિંદુઓએ f અસતત હોય એવા બિંદુ શોધવાના છે. મતલબ અસતત હોય ને એ બિંદુ આપણે શોધવાના છે. તો આની અંદર આખા આર ઉપર સાતત્યની વાત તો કરવાની છે આપણે. તો આખા આર ઉપર સાતત્ય માટે વિધેય આપણને કેમાં આપેલું છે સમતામાં કે અસમતામાં તો કે અસમતામાં આપેલું છે આપણને. તો આ વિધેય અસમતામાં આપેલું છે અને 2 આગળ આપણને વ્યાખ્યાયિત કરેલું છે. તો આ વિધેય માટે સામાન્ય રીતે કોઈ પણ વિધેય છે એ અસતત થવાના ચાન્સ ક્યાં રહેશે તો કે જે બિંદુ આગળ છે એ વ્યાખ્યાયિત થયેલું હોય ત્યાં એ અસતત થવાનું મોટે ભાગે હોય છે. બાકી તો આ બે બહુપદી વિધેય છે જ્યારે x less than 2 માટે અને x greater than 2 માટે તો બહુપદી વિધેય તો આર ઉપર સતત હોય જ છે. એટલે આ બે વિધેય છે એ બહુપદી વિધેય છે એટલે 2 થી નાની કિંમત અને 2 થી મોટી કિંમતો માટે આપેલું વિધેય સતત થશે. હવે એના માટે આપણે આખું ડિસ્ક્રિપ્શન થી આખું સાબિત નથી કરવું. ઓકે આપણે જાણીએ છીએ બહુપદી વિધેય છે આર ઉપર સતત છે એના આધારે આપણે કહી દેશું આની અંદર. જો આ રીતે જોઈએ પહેલા તો આપણે હંમેશા જે લઈએ છીએ એમ c belongs to r લેતા જો x less than 2 અથવા તો c less than 2 તો f of x બરાબર 2x plus 3 અને c greater than જો અહીં less than equal to ભેગા નથી લેવાનો આપણે ખાલી less than જ લેવાના છે. 2 થી નાની કિંમત ને 2 થી મોટી કિંમત equal to પછી આની સાથે હોય કે આની સાથે હોય અહીંયા ક્યાંય તમારે equal to લેવાના નથી. એટલે c less than 2 હોય તો c less than 2 માં f of x બરાબર 2x plus 3 જે બહુપદી છે અને અહીંયા પણ f of x બરાબર નીચેનું વિધેય આવશે એટલે 2x - 3 એ બંને
બહુપદી વિધેયો હોવાથી સતત છે. તેથી f of x એ x બરાબર 2 સિવાય દરેક બિંદુ આગળ સતત છે. ઓકે, એટલે આપણે આ રીતે આખું આ બે વિકલ્પ છે એ આખા લખી અને લિમિટ લઈ અને પછી આપણે નહીં કરીએ. આની અંદર આપણે આ રીતે એકદમ સરળતાથી કે બહુપદી વિધેય છે તો એ સતત હોવાના, કદાચ કરીએ તો પણ એ સતત થવાના. એક્ઝામમાં પણ તમે આ રીતે લખી શકો. આખું 3 વિકલ્પ લઈ અને આખું બતાવવાની જરૂર નથી. અસતત પૂછ્યું હોય ત્યારે, સાતત્ય પૂછ્યું હોય ત્યારે તો તમારે બતાવવાનું જ છે. અસતત કયા બિંદુએ પૂછ્યું છે એવું તમને કહે ત્યારે તમારે આટલામાં છે એ લેસ ધેન અને ગ્રેટર ધેન વાળા વિકલ્પ તમે બહુપદી વિધેય સતત હોવાથી દરેક x બરાબર 2 સિવાયની કિંમત માટે સતત છે એવું ડાયરેક્ટ બતાવીશું. હવે 2 આગળ આપણે સાતત્ય ચેક કરીએ. હવે x બરાબર 2 અથવા તો c બરાબર 2 આગળ ચકાસીએ. તો હવે 2 આગળ ચકાસવું છે અને 2 આગળ જ આપણને અસમતામાં વ્યાખ્યાયિત કરીને આપ્યું છે કે નેગેટિવ અને પોઝિટિવ લિમિટ લેવાની, એટલે કે ડાબી બાજુના જમણી બાજુના લક્ષ મેળવવાના. મેળવીએ આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 નેગેટિવ f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 2 નેગેટિવ. હવે નેગેટિવ એટલે x લેસ ધેન 2. x લેસ ધેન 2 ક્યાં છે તો કે પહેલામાં, એટલે f of x ની જગ્યાએ 2x + 3 લેવાનું. ટેન્ડ્સ ટુ 2 મૂકશો એટલે 2 * 2 + 3 એટલે 2 × 4 ને 3 7. એટલે આપણને ડાબી બાજુનું લક્ષ 7 મળ્યું. હવે જમણી બાજુ મેળવીએ તથા લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પોઝિટિવ f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પોઝિટિવ. 2 પોઝિટિવ એટલે x ગ્રેટર ધેન 2. x ગ્રેટર ધેન 2 હોય ત્યાં f of x છે 2x - 3. અહીંયા આપણે લેશું વિધેય 2x - 3. તો ટેન્ડ્સ ટુ 2 મૂકશું એટલે 2 * 2 - 3 એટલે 4 માંથી 3 જશે એટલે 1. તો જોઈ શકશો કે એનું ડાબી બાજુનું જમણી બાજુનું લક્ષ આપણને સમાન મળતું નથી. તો આ લખી દઉં છું બાજુમાં. તેથી limit x tends to 2 negative f of x does not equal to limit x tends to 2 positive f of x. તેથી f of x એ x બરાબર 2 આગળ અસતત છે. મતલબ આપણું જે બિંદુ મેળવવાનું હતું કે ક્યાં અસતત છે એ આપણું બિંદુ થયું. જો તમે દાખલો ગણવાનો હોય ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આખું લખવું પડે. આપણે થોડું લખાણ પણ થાય એની અંદર. જેમ તમે પ્રેક્ટિસ કરો એમ તમને એની હેબિટ પડે એ લખાણ કરવાની કે કઈ રીતે લખાણ કરવાનું છે. પણ તમારે આ દાખલો કયા બિંદુ આગળ અસતત છે એ તમારે ચેક કરવું છે તો એકદમ સરળતાથી તમને સીધી ખબર પડી જાય. સામાન્ય રીતે આ જો x <2 ને x <, બેયમાં શું છે બહુપદી, મતલબ કે આ ઉપર સતત છે. હવે તમારે 2 આગળ ચેક કરો ત્યારે આમાંય 2 મૂકી દો x ની જગ્યાએ, આમાંય 2 મૂકી દો. જો બેયના મૂલ્ય સરખા આવે તો 2 આગળ સતત છે, જો ન આવે તો નથી સતત. તો આમાં 2 મૂકો એટલે આ 7 થાય, આમાં 2 મૂકો એટલે 1 થાય. એનો મતલબ 2 આગળ સતત નથી. હવે લેખા વગર આપણે સીધું નક્કી કરી શકીએ કે ભાઈ કયા બિંદુ આગળ અસતત હશે. ઓકે, એટલે આ રીતે છે આપણે એનું લખાણ કરવું પડે. ઓકે, આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે અસતત બિંદુ ચકાસવાના હશે ત્યારે આપણે r પરનું સાતત્ય લેશું તો આ આપણે આ મુદ્દો છે આ રીતે થોડો ટૂંકમાં જ લખશું. એનું આખું કે ગ્રેટર ધેન 2 માટે અને લેસ ધેન 2 માટે સતત છે એવું આખું બતાવવાની જરૂર નથી. ઓકે, ચાલો હવે એના પછીના ઉદાહરણમાં જઈએ. એના પછીનું ઉદાહરણ છે 7મું. એમાં પણ આ જ રકમ લાગુ પડે છે. અસતત કયા બિંદુ આગળ છે આપણે બિંદુ મેળવવાના છે. તો હવે અહીંયા તમે જોશો તો 3 વિધેય વ્યાખ્યાયિત કરીને આપ્યા છે અને વિધેય આખું અસમતામાં છે અને 2 બિંદુ. આમાં એક બિંદુ હતું x બરાબર 2 આગળ અસમતાઓ હતી. આમાં 2 બિંદુઓ છે -3 છે અને 3 છે. એટલે વિધેય તો આખું -3 થી નાની સંખ્યાઓ, -3 અને 3 ની વચ્ચેની સંખ્યાઓ અને 3 થી મોટી સંખ્યાઓ. આખું વિધેય તો આખા r ઉપર જ વ્યાખ્યાયિત થયેલું છે. તો આખા r ઉપર વ્યાખ્યાયિત થયેલા આ વિધેય માટે આપણે નિશ્ચિત બિંદુ આ બે વાર રિપીટ જે થતા હોય ને એ બિંદુ, તો કે -3 અને 3 આ બે બિંદુઓ છે
એના આપણે સાતત્ય ચકાસવાના રહે, ખાસ કરીને કે ઈ બે બિંદુઓ આગળ ઈ અસતત થાય છે કે નહીં. જો તમને સીધું જ પહેલા આ દાખલા કર્યું તેમ બતાવ્યું તો કે આની અંદર તમે -3 મૂકી દો ને આમાં -3 મૂકી દો. આમાં -3 મૂકશો એટલે મૂલ્ય શું આવશે તો કે -3 નો માનાંક છે એટલે +3 થઈ જશે એટલે 3 ને 3 6 થશે અને આમાં -3 મૂકશો એટલે માઈનસ માઈનસ પ્લસ એટલે 6 થઈ જશે. તો બેય 6 થઈ ગયા છે. એનો મતલબ કે -3 આગળ વિધેય સતત છે. ઓકે, હવે 3 આગળ ચેક કરો કે આની અંદર 3 આ બે 3 વાળા છે એ બે લેવાના તમારે. તો આની અંદર 3 3 છે તો બેમાં 3 મૂકી દો. x < 3 એટલે આ ડાબી બાજુનું લક્ષ થશે ને x < 3 એટલે જમણી બાજુનું લક્ષ થશે. તો આમાં → 3 મૂકશો એટલે -6 થશે અને આમાં → 3 મૂકશો અને 6 તેરી 18 અને 2 20. તો -6 અને આ 20 થશે. એનો મતલબ કે 3 આગળ ડાબી બાજુના અને જમણી બાજુના લક્ષ આપણને સમાન મળતા નથી. એનો મતલબ કે 3 આગળ સતત થશે. બાકી બધાય તો તમે જોઈ શકો છો કે આ બધાય છે માનાંક વિધેય છે અને આ બહુપદી વિધેય છે, આ બહુપદી વિધેય છે, બધા છે ઈ r ઉપર સતત જ છે. તો આને આપણે થોડું વ્યાખ્યાયિત કરી દઈએ તો f of x બરાબર અહીંયા પર તમારે આ રીતે લખી શકશો x < -3 છે તો અહીંયા -3 આગળ જ્યારે તમે ચકજો કે એનું બીજ 0 છે એટલે નહીં લખશું તો ચાલશે. ચાલો કઈ જરૂર નથી એની. ઓકે, તો પહેલા આપણે c belongs to r લેતા. જો c < -3 તો f of x બરાબર mod x + 3 એ સતત છે. એ માનાંક વિધેય હોવાથી સતત છે. એની સાથે સરવાળામાં 3 પણ છે, અચળ પદ પણ છે સરવાળામાં, પણ એ અચળ એ સતત હોય છે અને માનાંક વિધેય સતત હોય છે એટલે સતત છે. પછી ઈ જ રીતે જો -3 < c < 3 તો f of x બરાબર આ ભાગની અંદર છે -2x એ બહુપદી વિધેય હોવાથી સતત છે. અને જો c is greater than 3 તો આમાં ઇક્વલ ટુ આમાં ભલે આવતા હોય વિધેય વ્યાખ્યાયિત કરો બે જગ્યાએ ઇક્વલ ટુ છે, અહીંયા ઇક્વલ ટુ ક્યાંય નથી લેવાના તમારે. ઇક્વલ ટુ માટે -3 અને 3 આગળ આપણે અલગથી ચેક કરવાનું છે. અત્યારે -3 થી નાની કિંમત, -3 થી 3 વચ્ચેની કિંમત માટે અને 3 થી મોટી કિંમત માટે સતત છે એવું આપણે સતત વિધેયો છે એના આધારે ડાયરેક્ટલી કહીએ છીએ આપણે. c greater than 3 હોય તો f of x બરાબર છે 6x + 2 એ બહુપદી વિધેય હોવાથી સતત છે. તો આખું વિધેય છે ક્યાં સતત થઈ ગયું કહેવાય તો કે -3 અને 3 સિવાયના તમામ બિંદુઓ આગળ સતત થયું કહેવાય. તો આપણે લખી શકીએ કે તેથી f of x એ x બરાબર -3 અને x બરાબર 3 સિવાયના દરેક બિંદુ આગળ સતત છે. દરેક બિંદુ એટલે કે એના પ્રદેશના દરેક બિંદુ આગળ સતત છે. હવે આપણી વાત આવી x બરાબર -3 અને 3 આગળ. હવે c બરાબર -3 આગળ ચકાસીએ. -3 આગળનું આપણે સાતત્ય ચકાસીએ તો -3 આગળ હવે અસમતા છે એટલે એના ડાબી બાજુના અને જમણી બાજુના લક્ષ લેવાના. લિમિટ x → -3 નેગેટિવ. જો આ -3 માઈનસ નિશાની આગળ છે, નેગેટિવ એટલે કે ડાબી બાજુના લક્ષની નિશાની આપણે પાછળ કરીએ છીએ. આ ખાસ ધ્યાનમાં લેવાનું. પાછળ માઈનસ કરીએ છીએ એટલે એ ઋણ નથી. આગળ માઈનસ હોય તો જ ઋણ કહેવાય. f of x બરાબર લિમિટ x → -3 નેગેટિવ. ઓકે, -3 નેગેટિવ એટલે x < -3. x < -3 પહેલા વિધેયમાં છે એટલે કે mod x + 3. આની અંદર → -3 મૂકી દેશો એટલે mod of -3 + 3 બરાબર
3 + 3 = 6. તો આપણને ડાબી બાજુનું -3 આગળનું લક્ષ 6 મળ્યું છે તથા લિમિટ x → -3 પોઝિટિવ લિમિટ મેળવીએ બરાબર f of x લિમિટ x → -3 પોઝિટિવ. -3 પોઝિટિવ એટલે x ગ્રેટર ધેન 3. હવે અહીંયા જોશો તો તમને ગ્રેટર ધેન ની નિશાની નહીં દેખાય. બધી નિશાની આ બેમાં લેસ ધેન ની નિશાની છે. પણ તમે -3 લેસ ધેન x કયો કે x ગ્રેટર ધેન -3 આ બે એક જ છે. નો બેનો મતલબ સરખો જ થાય. -3 લેસ ધેન x કયો કે x ગ્રેટર ધેન -3 બેમાં એક મોટું કોણ છે તો કે x. આમાંય કોણ છે મોટું x. એટલે x ગ્રેટર ધેન -3 કયો કે -3 લેસ ધેન x કયો બે સરખું જ છે. એટલે એમાં વિધેય છે આ -2x આવશે. ટેન્ડ્સ ટુ -3 એપ્લાય કરીએ એટલે 2 * -3 = 6. તો આમાં આપણને એનું લક્ષ 6 મળ્યું છે. મતલબ ડાબી બાજુનું જમણી બાજુનું લક્ષ સરખું મળે છે તો એ બિંદુ આગળનું મૂલ્ય તો કે =3 ક્યાં છે તો કે આમાં છે. એટલે અહીંયા આગળનું મૂલ્ય મેળવવાનું તથા આને f of -3 બરાબર mod of -3 + 3 = 3 + 3 = 6. તો 3 એ 3 સમાન મળ્યા છે આપણને. એટલે કે આ વિધેય છે એ -3 આગળ સતત છે. તેથી f of x એ x બરાબર -3 આગળ સતત છે. તો -3 આગળ તો આ વિધેય સતત થઈ ગયું. હવે એના પછીનું બિંદુ કયું આવ્યું છે તો કે 3. તો 3 આગળ છે ઈ સતત છે કે નહીં આપણે ચેક કરીએ. હવે c બરાબર 3 આગળ ચકાસીએ તો એના માટે લિમિટ x → 3 આગળ પણ એ અસમતામાં વ્યાખ્યાયિત છે એટલે 3 નેગેટિવ અને 3 પોઝિટિવ. તો લિમિટ x → 3 નેગેટિવ. 3 નેગેટિવ એટલે x <3 x <3 છે આ વિધેય માટે. તો અહીંયા મૂકશું આપણે -2x → 3 મૂકશું એટલે -2 * 3 = 6. તો ડાબી બાજુનું લક્ષ 6 મળ્યું આપણને. જમણી બાજુનું લક્ષ લિમિટ x → 3 પોઝિટિવ f of x. હવે પોઝિટિવ એટલે x ગ્રેટર ધેન 3 એમાં છે 6x + 2 તો f of x ની જગ્યાએ આપણે 6x + 2 લેશું. તો લિમિટ x → 3 પોઝિટિવ 6x + 2 એની અંદર ટેન્ડ્સ ટુ 3 મૂકશો એટલે 6 * 3 + 2 6 તેરી 18 ને 2 20. તો જોઈ શકાય છે કે આ 6 છે અને આ 20 છે. એનો મતલબ કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ આપણને સમાન મળ્યા નહીં. તો લખવાનું આપણે કે લિમિટ x → 3 નેગેટિવ f of x does not equal to limit x → 3 પોઝિટિવ f of x. તેથી f of x એ x બરાબર 3 આગળ અસતત છે. તો આપણે જે અસતત બિંદુઓ ગોતી રહ્યા છીએ ઈ આ બિંદુ થયું આપણું -3 આગળ અસતત 3 આગળ છે ઈ અસતત થયું. -3 આગળ તો ઈ સતત થયું. બાકી બધે ઈ સતત હતું. ઓકે. તો બધા મિત્રો છે વ્યવસ્થિત રીતે નોટમાં બધું લખી લો વ્યવસ્થિત. મિત્રો આપણે 7 ઉદાહરણ સુધી જોયા છે. હવે આગળ 8મા ઉદાહરણની અંદર રકમ ઈ જ લાગુ પડવાની છે આપણને કે અસતત બિંદુઓ ક્યાં છે એ આપણે મેળવવાનું છે. એના માટે આ ઉદાહરણ આ દાખલાની અંદર આપણને f of x બરાબર વિધેય છે એ આપણને આયા નોટ ઇક્વલ ટુ અને ઇક્વલ ટુ માં વ્યાખ્યાયિત કરીને આપ્યું છે. પણ એની અંદર નોટ ઇક્વલ ટુ એટલે સમતામાં આપ્યું છે પણ અંદર વિધેય જો માનાંક વિધેય આવતું હોય તો આપણે એને અસમતામાં વ્યાખ્યાયિત કરવું પડશે. એટલે આ mod x છે એને આપણે પહેલા છૂટો કરવો પડશે. તો x not equal to 0 નો મતલબ થાય x greater than 0 છે અથવા તો x less than 0 છે. હવે x greater than 0 આ x not equal to 0 છે એના બે વિકલ્પિતા છે. x equal to 0 એમ ન રાખવાનું છે. x greater than 0 હોય ત્યારે mod x બરાબર x આવશે. એટલે અહીંયા આપણે mod x ની જગ્યાએ x મૂકી દીધા છે છેદના x એમ છે. તો આ x x કેન્સલ થઈ જાય એટલે 1 મળશે આપણને. ઈ જ રીતે x less than 0 વાળો વિકલ્પ લેશું ત્યારે mod x બરાબર -x x x કેન્સલ થશે એટલે -1 મળશે આપણને. અને આ ત્રીજું છે એ
તો આપણે આ વિધેયને અનંત વિધેયને વ્યાખ્યાયિત કરી અને અસમતામાં આ રીતે વ્યાખ્યાયિત કરી. તો x greater than 1 ત્યારે 1 છે, x greater than 0 ત્યારે 1 છે, x less than 0 ત્યારે -1 છે. તો આના માટે આપણે સતત અસતત ક્યાં છે એ આપણને સીધું જ ખબર પડી જાય એવું છે કે ભાઈ 0 આગળ તમે નેગેટિવ લિમિટ અને પોઝિટિવ લિમિટ મૂકશો એટલે કે આમાં 1 છે અને આમાં -1 છે. 0 આગળ વિધેય અસતત થવાનું છે. તો હવે આના માટે આપણે આ રીતે આગળ વધશું. r ઉપર જ આપણે પહેલા લેવાનું છે એટલે c belongs to r લઈ અને આની અંદર પણ આપણે ડાયરેક્ટલી c greater than 0 અને c less than 0 હોય ત્યારે બે વિધેય c greater than 0 ત્યારે f(x) બરાબર 1 છે અને c less than 0 ત્યારે f(x) બરાબર -1 છે. એટલે આ બે અચળ વિધેય ત્યાં બેમાં તો બંને અચળ વિધેય હોવાથી સતત છે કારણ કે અચળ વિધેય આખા r ઉપર સતત હોય એટલે અહીં આપણે આ ભાગ છે એ ત્રણ લાઈનની અંદર આ રીતે કમ્પ્લીટ કરવાનો. હવે આપણે c બરાબર 0 આગળ ચકાસીએ તો c બરાબર 0 આગળ ચેક કરો ત્યારે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ. જો આમાં નેગેટિવ પોઝિટિવ લેવાની લિમિટ લેવાની છે કારણ કે અસમતામાં વ્યાખ્યાયિત છે 0 નેગેટિવ f(x) બરાબર નેગેટિવ લિમિટમાં આવશે લેસ ધેન 0 વાળું એટલે કે -1 નું લક્ષ -1 જ થશે. પછી પોઝિટિવ લિમિટ મેળવશો x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ f(x) તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ 1 પોઝિટિવ એટલે ગ્રેટર ધેન 0 માં 1 છે એટલે આપણે અહીંયા 1 લીધા અને 1 નું લક્ષ 1 મળશે. તો જોઈ શકાય છે કે અહીંયા ડાબી બાજુનું લક્ષ -1 અને જમણી બાજુનું લક્ષ +1 મળ્યું છે. બે સમાન નથી એટલે આપણે લખ્યું કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ f(x) does not equal to લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ f(x) એટલે કે લક્ષનું અસ્તિત્વ નથી. જો લક્ષનું અસ્તિત્વ ન હોય તો એ બિંદુ આગળ વિધેય અસતત થાય એટલે 0 આગળ આપણું આ વિધેય છે એ અસતત છે. બાકી બધે જ સતત છે. ઓકે તો વ્યવસ્થિત રીતે બધાને સમજે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની છે કે નોટ ઇક્વલ ટુ માં વિધેય આપ્યું હોય પણ અંદર અસમતા આવતી હોય ત્યારે તમારે વિધેયને અસમતામાં વ્યાખ્યાયિત કરવું પડશે. કારણ કે માનક વિધેય આવતું હોય ત્યારે અસમતામાં વ્યાખ્યાયિત કરવું પડશે. તો બધાને વ્યવસ્થિત રીતે આ સમજાઈ ગયું હશે. પછીના નેક્સ્ટ દાખલા ઉપર જઈએ. દાખલા નંબર 9 f(x) બરાબર x by mod x જ્યાં x less than 0 અને x greater than 0 ત્યારે -1. હવે જો આ x less than 0 છે ત્યારે અહીંયા આપણને અહીંયા not equal to માં હતું એટલે આપણે greater than 0 less than 0 કર્યું. પણ અહીંયા તો x less than 0 જ છે તો x less than 0 હોય તો mod x બરાબર ડાયરેક્ટ -x મૂકી દો એટલે આ બે કેન્સલ થઈ જાય તો આપણને -1 મૂલ્ય મળશે. x less than 0 ત્યારે -1 અને x greater than or equal to 0 ત્યારે પણ -1 મતલબ બેયમાં -1 જ આવે છે. તો તમારે પહેલા 0 થી નાની કિંમત માટે અને 0 થી મોટી કિંમત માટે ચેક કરવાનું પછી 0 આગળ ચેક કરવાનું. પણ જોઈ શકાય છે કે બે સરખા જ છે એટલે આખા r ઉપર સતત થશે. એકય બિંદુ એવું નહીં મળે કે જ્યાં વિધેય અસતત થશે. તો પહેલા c belongs to r લેતા c less than 0 હોય ત્યારે f(x) બરાબર -1 છે અને c greater than 0 હોય c કયો કે x કયો બે એક જ કહેવાય. c greater than 0 હોય તો f(x) બરાબર -1. બેયમાં અચળ સંખ્યાઓ છે એટલે અચળ વિધેય બેયમાં થયા કહેવાય એટલે આપણે બેયનું કમ્બાઈન લખી નાખવાનું કે બંને અચળ વિધેયો હોવાથી સતત છે. તો આપણું વિધેય ક્યાં છે સતત થયું તો કે f(x) છે 0 સિવાયના દરેક બિંદુ આગળ સતત છે. ઓકે બે અચળ વિધેય છે અને અચળ વિધેય r ઉપર સતત હોય એટલે 0 સિવાયના દરેક બિંદુ આગળ સતત છે. હવે 0 આગળ ચેક કરી લઈએ આપણે કે c બરાબર 0 આગળ ચકાસીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ f(x) બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ. બેયમાં -1 જ છે. નેગેટિવ માં લેશો એમાં -1 આવશે. પોઝિટિવ લિમિટ લેશો ત્યારે -1 એમાં -1 નું લક્ષ -1 આમાં પોઝિટિવ લિમિટ લેશો ત્યાં પણ -1 અને f(0) જ્યારે x આમાં જો ઇક્વલ ટુ આયા છે એટલે x ઇક્વલ ટુ 0 ત્યારે પણ -1 છે. તો અહીંયા પણ -1 એટલે જોઈ શકો છો કે ત્રણેય સમાન મળ્યા છે. એનો મતલબ કે 0 આગળ પણ આ વિધેય સતત થયું. જો આ વિધેય 0 આગળ સતત હોય તો આપણને અસતત થાય એવું એક પણ બિંદુ મળતું નથી એમ કહેવું પડે. એટલે આ રીતે આની અંદર આપણને એક પણ બિંદુ એટલે એવું જરૂરી નથી કે બિંદુ આપણને અસતત થાય એવું મળવું જ જોઈએ. આ એનું ઉદાહરણ કહેવાય કે જેની અંદર આપણને રકમમાં એમ કીધું છે કે જે બિંદુએ વિધેય અસતત હોય એ બિંદુ મેળવો પણ આની અંદર ક્યાંય આપણને વિધેય અસતત થતું હોય એવું એક પણ બિંદુ મળતું નથી. આખા r ઉપર સતત છે એટલે દરેક વિધેય છે એ કોઈક ને કોઈક બિંદુ આગળ અસતત હોય જ એવું જરૂરી નથી. આખા r ઉપર સતત હોય તો એના પણ હોય કોઈ બિંદુ આગળ અસતત.
સો પ્લીઝ મેક એ નોટ.